All right, so today we are going to discuss Concord. આજે આપણે કોનકોર્ડ વિશે ડિસ્કશન કરવાના છીએ, which is highly important for your exam, જે તમારા એક્ઝામ માટે ખૂબ જ મહત્વનું છે. એને સબ્જેક્ટ વર્બ કોનકોર્ડ ઓર સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ પણ કહેવામાં આવે છે. Right? It is also called subject verb concord or subject verb agreement. બરોબર, ચલો ફર્સ્ટ ઓફ ઓલ વી શુડ નો વોટ ઇઝ સબ્જેક્ટ. બરોબર, તમે ઇંગ્લિશ ગ્રામરમાં અત્યાર સુધી સ્કૂલથી લઈને બરોબર સ્કૂલમાં ઘણા બધા ટોપિક શીખ્યા હશે. બરોબર, ગ્રામર રિલેટેડ સિંગ્યુલર, પ્લુરલ, ડિગ્રીઝ, બરોબર અલગ અલગ પ્રકારનું તમે ટોપિક ભણ્યા હશો. બટ ધીસ ટોપિક ઇઝ લિટલ ડિફરન્ટ ફ્રોમ ધેટ. તમે પાર્ટ્સ ઓફ સ્પીચ પણ કરી ગયા હશો. નાઉન કોને કહેવાય, પ્રોનાઉન કોને કહેવાય, એડજેક્ટિવ, એડવર્બ, વર્બ. બરોબર, તો આ બધી બાબતો જેટલી બેઝિક જેટલી ઇમ્પોર્ટન્ટ છે બરોબર છે, એટલો જ બધા કોન્સેપ્ટમાં તમને જેટલું વધારે તમને હેલ્પફુલ બનશે. બરોબર, સો જો કોનકોર્ડની બ્લેન્ક્સ તમને પૂછાય તો તમારે એના માટે આ ટોપિક તમારે સમજવો બહુ જ જરૂરી બને છે. રાઈટ, so some fill in the blanks will be asked in your paper, so based on this topic, so it's highly important to study this concept. બરોબર, ચલો, so let's begin. So what is basically subject? બરોબર, સબ્જેક્ટ એટલે શું? વોટ ડઝ ઇટ મીન? સબ્જેક્ટ એટલે ગુજરાતીમાં આપણે શું કહીએ? બેઝિકલી કર્તા કહીએ, ધ ડુઅર ઓફ એક્શન. બરોબર, કોઈ એક્શનને, કાર્યને કરવા વાળો વ્યક્તિ, એને આપણે સબ્જેક્ટ કર્તા તરીકે ઓળખીએ છીએ. અને વર્બ કોને કહેવાય છે? વર્બ એટલે કે કોઈ એક્શન, કે જે કોઈ ક્રિયા જે કર્તા દ્વારા કરવામાં આવી હોય છે. તો બે વસ્તુ આપણે ખ્યાલ છે, સબ્જેક્ટ એટલે કર્તા જે કાર્ય કરતો હોય, અને વર્બ એટલે કે જે ક્રિયા જે કરવામાં આવી રહી છે. બરોબર, તો સબ્જેક્ટ કેન બી અ નાઉન ઓર પ્રોનાઉન. સબ્જેક્ટ શું હોઈ શકે? કોઈ નામ હોઈ શકે. બરોબર, કોઈ પ્રોનાઉન હોઈ શકે. નાઉન એટલે નામ, કોઈ પણ મીના, મીરા, મહેશ, વોટેવર. બરોબર, પ્રોનાઉન એટલે ઈ, શીટ. બરોબર છે, તો નામ અને સરનામ હોઈ શકે કર્તા, કે જે સેન્ટેન્સ કેના વિશે વાત કરી રહ્યું છે એ આપણે કહે. બરોબર, ધેટ ટેલ્સ અસ વોટ ધ સેન્ટેન્સ ટોક્સ અબાઉટ. વાક્ય કેના વિશે બોલવામાં આવી રહ્યું છે તે આપણે કેના પરથી ખબર પડે? સબ્જેક્ટ ઉપરથી. એન્ડ વર્બ રિપ્રેઝેન્ટ્સ ધ એક્શન ઇન ધ સેન્ટેન્સ. અને વર્બ શું રિપ્રેઝેન્ટ કરે? એક્શન ઇન ધ સેન્ટેન્સ. ક્રિયાપદ શું દર્શાવે? કોઈ ક્રિયા દર્શાવે છે. બરોબર, ચલો, સો હવે આપણે જોઈએ તો કોને એકચ્યુઅલી કહેવાય કોનકોર્ડ, અથવા સબ્જેક્ટ વર્બ કોનકોર્ડ કોને કહેવાય છે? સો વોટ ઇઝ સબ્જેક્ટ વર્બ કોનકોર્ડ ઓર સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ? બે વસ્તુ આપણે ખ્યાલ આવી ગઈ. ઇટ મીન્સ ધેટ ધ સબ્જેક્ટ એન્ડ ધ વર્બ in a sentence should agree or match, otherwise the sentence will not sound right. શું કીધું છે કે સબ્જેક્ટ અને વર્બ કોઈ વાક્યમાં હોય, અને બરોબર, અને તેઓ બોથ શુડ એગ્રી, ધેટ મીન્સ તેઓ એકબીજાને મેચ કરતા હોવા જોઈએ. હવે એનું એગ્રીમેન્ટ કઈ રીતે હોય છે? બરોબર, તો કે જે કોઈ જ્યારે સબ્જેક્ટ સિંગ્યુલર હોય એટલે એક વચન હોય, ત્યારે પ્લુરલ પણ એક વચનમાં ઓબ્જેક્ટ છે એ પણ, બરોબર, આપણે ધીરે ધીરે જોશું જે એનો બેઝિક રૂલ શું છે. બરોબર, તો સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ કોને કહેવાય? તો કે એવું એગ્રીમેન્ટ છે, એવું એક રિલેશન છે, બરોબર, કે જેમાં સબ્જેક્ટ સિંગ્યુલર હોય, બરોબર, તો વર્બ પણ સિંગ્યુલર હોવો જોઈએ. જો સબ્જેક્ટ પ્લુરલ હોય તો વર્બ પણ પ્લુરલ હોવો જોઈએ. તો આ એક એવું એગ્રીમેન્ટ છે, એને કોનકોર્ડ નામ આપ્યું છે, સબ્જેક્ટ વર્બ કોનકોર્ડ. બરોબર છે, જો એ રૂલ પ્રમાણે ફોલો નહીં થાય તો એનું સેન્ટેન્સ આપણું કેવું? ખોટું બનાશે. બરોબર, અને ગ્રામેટિકલી એ રોંગ કેલ્ક્યુલેટ થશે. બરોબર, તો બેઝિક રૂલ્સ છે અમુક એવા કે ધેટ ઇઝ વેરી એસેન્શિયલ ટુ સ્ટડી ઇન ઓર્ડર ટુ રાઇટ ધ કરેક્ટ આન્સર. બસ, સાચો આન્સર લખવા માટે આપણે અમુક રૂલ્સ એવા છે જે આપણે સમજવા જરૂરી બને છે. સો લેટ્સ બિગિન ધી
Rule number 1. The verb and subject must agree in number, singular or plural. શું કહે છે કે વર્બ અને સબ્જેક્ટ બંને એગ્રી થવા જોઈએ સિંગ્યુલરમાં અથવા પ્લુરલમાં. એટલે જો વર્બ કોઈ સિંગ્યુલરમાં હોય તો કર્તા સિંગ્યુલર હોય તો વર્બ પણ સિંગ્યુલર હોવો જોઈએ. This means that if the subject is singular, કર્તા સિંગ્યુલરમાં હોય તો વર્બ પણ સિંગ્યુલર હોવો જોઈએ. And if the subject is plural, the verb should also be plural. ક્રિયાપદ પણ કેવું હોવું જોઈએ? પ્લુરલમાં હોવું જોઈએ. It depends on subject. તો આ એક બેઝિક રૂલ છે, બરોબર, જે આપણે યાદ રાખવો જોઈએ. ચલો એક્ઝામ્પલ જોઈએ. He plays football singular. હવે એક બાબત ધ્યાન રાખજો, બરોબર, કે સબ્જેક્ટ આમાં કયો છે એ આપણે ઓળખવું જોઈએ. હી છે સબ્જેક્ટ છે, પ્લે એટલે શું થાય? તમારું વર્બ છે, આ તમારું ઓબ્જેક્ટ છે. હવે એક બાબત ધ્યાન રાખો કે જ્યારે ક્રિયાપદમાં એસ લગાડવાથી, બરોબર છે, એ સિંગ્યુલર બને છે, બરોબર, અને આપણે સબ્જેક્ટમાં પ્લુરલ બનાવવા હોય તો આપણે શું એસ યુઝ કરીએ, બરોબર. તો એક વસ્તુ આ યાદ રાખવી કે તમારે વર્બને સિંગ્યુલર કરવો હોય તો એમાં એસ એડ કરવો પડે, બરોબર છે. અને એ જ નિયમ પ્રમાણે આપણે જોઈએ. હી પ્લેઝ ફૂટબોલ, બરોબર. હવે તે ક્રિકેટ રમી રહ્યો છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તે ફૂટબોલ રમે છે, બરોબર. તો અહીંયા ગ્રામેટિકલી આપણે આ સેન્ટેન્સ કરેક્ટ છે કઈ રીતે ઓળખી શકીએ? સિંગ્યુલર. જો રૂલ નંબર 1, સિંગ્યુલર તમારું સબ્જેક્ટ છે, બરોબર છે, તો તમારું વર્બ પણ સિંગ્યુલર હોવું જોઈએ. મેં તમને કીધું, બરોબર, કે વર્બને તમારે સિંગ્યુલર બનાવવું હોય એક વચનનું તો એમાં એસ એડ કરવો, એસ પાછળ લગાવવું પડે. અને જે તમે એનું મેઇન ફોર્મેટ રાખો, બરોબર, તો એ સબ્જેક્ટ ઉપર ડિપેન્ડ કરે છે, બરોબર. તે ફૂટબોલ રમે છે, બરોબર. તો એસ તમે અહીંયા લગાડ્યો છે, બરોબર. તો આ એક થર્ડ પર્સન સિંગ્યુલરનું સેન્ટેન્સ છે. તો તમારો વર્બ કેવો હશે? સિંગ્યુલર હશે, એક વચનનો હશે, બરોબર. તો આપણો પહેલો રૂલ શું છે? બરોબર, કે જે સિંગ્યુલર કરતા હોય, બરોબર, એક વચનમાં તમારું સબ્જેક્ટ હોય તો તમારું વર્બ પણ એક વચનનું હોવું જોઈએ, બરોબર. તો પહેલું એક્ઝામ્પલ ક્લિયર છે. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. ધે પ્લે ફૂટબોલ. તેઓ ફૂટબોલ રમે છે, બરોબર. તો અહીંયા પ્લુરલ છે, ધે છે શીડનું, બરોબર. તો ધે એ પ્લુરલ છે, તો આપણું વર્બ પણ કેવું હશે? પ્લુરલ હશે, બહુવચનનું, બરોબર. તો હવે એ પ્લુરલ છે કઈ રીતે જાણી શકો? એસ યસ નથી લાગ્યું, પાછળ એસ લગાડ્યું આપણે નથી. તો જ્યારે પ્લુરલ આપણા રૂલ પ્રમાણે જ્યારે સબ્જેક્ટ પ્લુરલ હોય તો વર્બ પણ પ્લુરલ આવે, બરોબર છે. અને જ્યારે સબ્જેક્ટ સિંગ્યુલર હોય તો વર્બ પણ સિંગ્યુલર આવે, બરોબર. વર્બની પાછળ એસ લગાડવાથી સિંગ્યુલર બને છે. ક્લિયર? ચલો હવે જ્યારે એ જ વસ્તુ છે કે જ્યારે સબ્જેક્ટ સિંગ્યુલર હોય ત્યારે વર્બ પણ કેવું? સિંગ્યુલર હોવું જોઈએ. અને જ્યારે સબ્જેક્ટ પ્લુરલ હોય ત્યારે વર્બ પણ કેવું? પ્લુરલ હોવું જોઈએ. હવે થોડુંક એક્ઝામ્પલથી સમજીએ ટેબલ વાઇઝ. તો ફર્સ્ટ પર્સન, પહેલો પુરુષ, સિંગ્યુલર, એક વચન છે, બરોબર. તો એમાં આઈ વોક લાગે, સબ્જેક્ટ આઈ છે, બરોબર. તો એનું ક્રિયાપદ પણ કેવું? સિંગ્યુલર બને છે. હવે પ્લુરલ જ્યારે કરીએ છીએ તો પણ આઈનું શું થશે? વી વોક. હવે બીજો પુરુષ એક વચન એટલે સેકન્ડ પર્સન સિંગ્યુલરમાં યુ વોક, પ્લુરલમાં યુ વોક. થર્ડ પર્સન સિંગ્યુલરમાં ત્રીજો પુરુષ એક વચનમાં હી, શી, ઇટ વોક્સ થઈ જશે, બરોબર. ક્રિયાપદ છે થર્ડ પર્સન સિંગ્યુલરમાં એસ લાગશે. અને પ્લુરલ છે, બહુવચન થર્ડ પર્સનનું હોય ત્યારે ધે વોક. તો એક વસ્તુ તમે આ ખાસ યાદ રાખી લેજો, થર્ડ પર્સન સિંગ્યુલર હોય ત્યારે આપણે વર્બમાં એસ લગાવવાનું છે, બરોબર. ચલો ફર્સ્ટ બેઝિક રૂલ યાદ રહી ગયો તમને? સિંગ્યુલર વર્બ હોય ત્યારે, સિંગ્યુલર સબ્જેક્ટ હોય ત્યારે સિંગ્યુલર વર્બ, પ્લુરલ સબ્જેક્ટ હોય ત્યારે પ્લુરલ વર્બ. ક્લિયર? So this is the basic rule for subject verb concord. When there is a singular subject, our verb will be also in singular, and when there is a plural subject,
we'll be using a plural verb. Clear? Okay, તો first rule, પછી rule number 2. The number of the subjects, either it may be singular or plural, will not change due to words or phrases in between the subject and the verb. શું કહે છે? સબ્જેક્ટનો નંબર એટલે એકવચન અથવા બહુવચન એ ચેન્જ નહીં કરે. કેના લીધે? જે વાક્યમાં આપેલા છે શબ્દો એના લીધે એનું સબ્જેક્ટને ચેન્જ નહીં થાય. જો એક્ઝામ્પલ દ્વારા વધારે આપણે સમજશું. જો one of the glasses is empty. બરોબર, અહીંયા જો સબ્જેક્ટ છે એ આપણે અહીંયા વન લઈએ છીએ. વન ઓફ ધ ગ્લાસીસ એટલે અહીંયા પ્લુરલ વિશેની બહુવચનની વાત નથી થતી. જો ગ્લાસીસમાંથી કોઈ એક ગ્લાસની વાત કીધી છે. વન ઓફ ધ ગ્લાસીસ ઇઝ એમ્પ્ટી. બરોબર, આ બધામાંથી એક ગ્લાસ છે, અહીંયા એક ગ્લાસ વિશે ચર્ચા થાય છે. એક ગ્લાસ એ કેવો છે? ખાલી છે. તો આપણો રૂલ શું દર્શાવે છે કે સબ્જેક્ટ છે એ વન છે અને વર્બ આપણે અહીંયા એક વચનનો લેવાનો છે. એટલે કે આપણો ગ્લાસીસ છે એને ધ્યાનમાં નથી લેવાનું. બરોબર, અહીંયા પ્લુરલ વિશે વાત નથી થતી. તો એક વચનનું આપણું જ્યારે સબ્જેક્ટ હોય ત્યારે એનું ક્રિયાપદ કેવું હોવું જોઈએ? એક વચનનું. તો અહીંયા એક ગ્લાસની વાત થાય છે તો આ સિંગ્યુલર સેન્ટેન્સ, સિંગ્યુલર સબ્જેક્ટ છે, તો આપણે અહીંયા ક્રિયાપદ પણ ઇઝ એમ્પ્ટી, ઇઝ લગાવીશું. બરોબર, વોઝ નહીં, વર નહીં. બરોબર, પ્લુરલ નહીં. બરોબર, પણ ઇઝ. એટલે આપણો રૂલ પ્રમાણે સબ્જેક્ટનો નંબર એ સિંગ્યુલર કે પ્લુરલ છે, બરોબર, એ વર્ડ્સ પ્રમાણે ચેન્જ નહીં થાય. બરોબર, તો આ ગ્લાસીસ છે તો આના ઉપર નથી જવાનું. વન ઓફ ધ ગ્લાસીસ ઇઝ એમ્પ્ટી. અહીંયા સબ્જેક્ટ છે એ વન છે. બરોબર, એક વચન છે, કોઈ એક ગ્લાસની વાત થાય છે. તો આપણે અહીંયા કેવો વર્બ યુઝ કરશું? સિંગ્યુલર વર્બ. ક્લિયર? સેકન્ડ, the bucket of red roses smells so sweet. બરોબર, બકેટ એટલે કે ફૂલનો ગુચ્છો આપણે એને કહીએ. બરોબર, તો the bucket of red roses smells so sweet. અહીંયા બકેટ છે કલેક્ટિવ નાઉન છે. બરોબર, જો તમને નામ વિશે નાઉન ના ટાઈપ ખબર હોય, બરોબર, તો બકેટ ઓફ રેડ રોઝીસ છે. રેડ રોઝીસનું બકેટ એટલે કલેક્શન છે, એમાં ઘણા બધા રેડ રોઝીસ છે. બરોબર, તો અહીંયા સિન્સ બકેટ ઇઝ ધી સબ્જેક્ટ, બકેટ આપણું સબ્જેક્ટ છે, એન્ડ નોટ રોઝીસ, ધ વર્બ શુડ બી સ્મેલ. એટલે આપણું અહીંયા સબ્જેક્ટ રોઝીસ નથી. બરોબર, પણ બકેટ આપણું સબ્જેક્ટ થાય છે એટલે આપણે એનું શું કરશું? સ્મેલ્સ. બરોબર, આપણું અહીંયા સિંગ્યુલર વર્બ યુઝ થશે. મેં તમને કીધું હતું ને એસ. બરોબર, જ્યારે વર્બ છે એને એસ લગાવવાથી તમે એને શું કરી શકો છો? સિંગ્યુલર કરી શકો છો, એક વચનનું કરી શકો છો. ક્લિયર? હિયર નેક્સ્ટ ધી રૂલ નંબર 3. ત્રીજો રૂલ આપણે શું કહે છે એ જોઈએ. સબ્જેક્ટ્સ ધેટ આર જોઈન્ડ બાય એન્ડ ઇન અ સેન્ટેન્સ one should use a plural verb. શું કહે છે? જ્યારે કર્તા છે એન્ડથી જોઈન કરવામાં આવે છે, એન્ડથી જોડવામાં આવે છે, ત્યારે આપણે પ્લુરલ વર્બનો યુઝ કરવાનો છે, બહુવચનનું વર્બ. સબ્જેક્ટ ધેટ્સ આર જોઈન્ડ બાય ઈધર ઓર, નીધર નોર યુઝ અ સિંગ્યુલર વર્બ. ખાસ ધ્યાન રાખજો. બરોબર છે કે જ્યારે એન્ડથી વાક્ય જોડવામાં આવે છે. રાધા એન્ડ મીરા આર કમિંગ સૂન. કોને એન્ડનો યુઝ થયો છે? રાધા અને મીરા. હવે એન્ડ જ્યારે વાક્યમાં કર્તા ને જોડવામાં આવે છે એન્ડની મદદથી, ત્યારે તમારે પ્લુરલ વર્બ યુઝ કરવાનો છે. રાધા એન્ડ મીરા તમે ઇઝ ન લખી શકો અહીંયા. બરોબર, રાધા એન્ડ મીરા આર કમિંગ હોમ. બરોબર છે, તો આ રીતે ગ્રામેટિકલી કરેક્ટ સેન્ટેન્સ આપણે કરી શકીએ. ચલો, હવે ઈધર ઓર જ્યારે યુઝ કરવામાં આવે છે, ઈધર ઓર એટલે આ અથવા આ. બરોબર, નીધર નોર એટલે આ નહીં અથવા આ નહીં અને બીજું પણ નહીં. જોઈએ, નીધર અક્ષય નોર રોહિત ઇઝ કમિંગ હોમ. બરોબર, અક્ષય નહીં અથવા અક્ષય પણ નહીં અને રોહિત પણ નહીં. બરોબર, બેમાંથી એક પણ નહીં. તો આ બંનેમાંથી કોઈ ઘરે આવવાનું નથી. તો અહીંયા આપણે કેવું સિંગ્યુલર વર્બ યુઝ કરીશું? આપણો રૂલ શું છે? જ્યારે ઈધર ઓર નીધર નોરનો આપણે યુઝ કરીએ છીએ વાક્યમાં,
ત્યારે આપણે સિંગ્યુલર વર્બ યુઝ કરવાનું છે અહીંયા સિંગ્યુલર વર્બ, બરોબર છે. અને જ્યારે એન્ડ નો યુઝ કરીએ છીએ ત્યારે આપણે પ્લુરલ વર્બ યુઝ કરવાનો છે, બહુવચનનો. ક્લિયર? ફર્સ્ટ રૂલ આપણો શું હતો? બરોબર, તો કે સિંગ્યુલર સબ્જેક્ટ તો સિંગ્યુલર વર્બ, પ્લુરલ સબ્જેક્ટ તો પ્લુરલ વર્બ. અને સેકન્ડ રૂલ આપણો શું હતો? તો કે આપણે નંબર જેવો તમારો બરોબર સબ્જેક્ટના કોઈ નાઉનના ઉપરથી આપણે સબ્જેક્ટ નથી યુઝ કરવાનું, બરોબર, એને આપણે ધ્યાનમાં નથી લેવાનું, પણ સબ્જેક્ટ પ્રમાણે આપણે ક્રિયાપદ મૂકવાનું છે, બરોબર છે. આગળ જોઈએ. રૂલ 3 આપણો હતો કે સબ્જેક્ટને ઈધર ઓર નીધર નોર થી જો આપણે જોડીએ, બરોબર, ત્યારે સિંગ્યુલર વર્બ યુઝ કરવાનો, અને જ્યારે એન્ડ થી યુઝ કરીએ ત્યારે પ્લુરલ વર્બ. Okay, so these were the basics rule in English, right? So there were 3 rules which were very important for filling the blanks and our correct subject verb concord. So let's see rule number 4. The verb in a sentence containing or, either or, neither or, nor agrees with the noun or pronoun closest to it. એક્ઝામ્પલ જોઈએ. neither the shoes nor the bag. જ્યારે neither nor અથવા or વાળું વાક્ય હોય, બરોબર, તો નાઉન અને પ્રોનાઉન જે એના નજીક હોય એના પ્રમાણે તમારે સિલેક્ટ કરવાનું છે. જો neither the shoes nor the bag matches the dress. શું કીધું છે? શૂઝ પણ નહીં અને બેગ પણ નહીં, બંનેમાંથી કોઈ ડ્રેસને મેચ કરતું નથી, બરોબર. તો અહીંયા સબ્જેક્ટ આપણા શું છે? શૂઝ છે, બરોબર છે. અને ક્રિયાપદ આપણું શું છે? અને શું કીધું છે? જે નાઉન અથવા પ્રોનાઉન ને નજીક હોય, બરોબર. તો હવે આપણે એક સબ્જેક્ટ શું છે? શૂઝ, બરોબર, અને બીજો સબ્જેક્ટ છે બેગ, બરોબર. તો આ બંનેની જે નજીક હોય, બરોબર, તો આની નજીક શું છે? બેગની નજીક મેચીસ, બરોબર. તો હવે મેં તમને કીધું ES લગાવવાથી આપણું શું? એક SES લગાવવાથી આપણું શું વર્બ છે એ શું બને છે? એક વચન બને છે, બરોબર. ખાસ ધ્યાન રાખજો, SES લગાવવાથી આપણું ક્રિયાપદ છે એ સિંગ્યુલર બને છે, બરોબર. તો હવે શૂઝ પણ નહીં અને બેગ પણ નહીં, તો આપણું વાક્ય કેવું થઈ ગયું? એક વચનનું. તો આપણે મેચીસ લગાવીશું. સમજાય છે? હિયર બેગ ઇઝ ક્લોઝેસ્ટ ટુ ધ વર્બ, બરોબર. બેગ છે એ વર્બની નજીક છે, બરોબર. તો આપણે એ જ રૂલ યાદ રાખવાનો કે જ્યારે નીધર નોર, ઈધર ઓર નો યુઝ આપણે કરીએ છીએ ત્યારે જે બરોબર છે વાક્યની જે વર્બની નજીકનું સબ્જેક્ટ હોય, બરોબર, એના પ્રમાણે આપણે શું લગાડવાનું છે? અહીંયા સિંગ્યુલર કે પ્લુરલ એ ડિસાઈડ કરવાનું છે, બરોબર. ચલો બીજું એક્ઝામ્પલ જોઈએ. neither the bag nor the shoes match the dress, બરોબર. અહીંયા સેમ એક્ઝામ્પલ છે, બરોબર. શૂઝ છે એ ક્લોઝેસ્ટ ટુ ધ વર્બ, વર્બની ક્લોઝેસ્ટ છે, નજીક છે, એટલે આપણું અહીંયા આપણે મેચ યુઝ કર્યું છે. જો પહેલા સેન્ટેન્સમાં બેગ હતું, બરોબર છે, તો એક સિંગ્યુલર સેન્ટેન્સ છે, બરોબર. ચલો રૂલ નંબર 5. when the subject is followed by words such as well as, along with, besides, not, etc., ignore them and use a singular verb if subject is singular. શું કીધું છે? કે જ્યારે as well as સિમ્પલી આપણે સમજીએ તો સેન્ટેન્સમાં જ્યારે as well as, along with, besides, not નો ઉપયોગ કરવાનો, not એવા સેન્ટેન્સ હોય છે ત્યારે તમારે સિંગ્યુલર વર્બ યુઝ કરવાનું છે. એક્ઝામ્પલ જો met as well as his dog is expected shortly, બરોબર છે. હવે તમને શું કીધું છે? as well as જ્યારે આવે છે સેન્ટેન્સમાં ત્યારે એને ઇગ્નોર કરીને આપણે સિંગ્યુલર વર્બ યુઝ કરવાનો છે. ક્લિયર? તો અહીંયા સિંગ્યુલર વર્બ આપણો is છે, બરોબર. ચલો. પ્રતીક along with his brother is going to school,
પ્રતીક along with his brother is going to school. along છે બરોબર, આપણે સેન્ટેન્સમાં along with જ્યારે યુઝ કરીએ તો સિમ્પલ આપણે યાદ રાખવાનું સિંગ્યુલર વર્બનો યુઝ કરવાનો છે. is આપણું સિંગ્યુલર વર્બ છે. સમજાઈ ગયું? This is very easy rule. ચલો, rule number 6. In sentences that begin with here, there, the true subject usually follows the verb. બરોબર, here there થી વાક્ય જો શરૂ થતું હોય બરોબર તો વર્બ પ્રમાણે બરોબર આપણે શું કરીએ છીએ, વર્બ એ પ્રમાણે તમારે ડિસાઈડ કરવાનો છે. જો હિયર આર ધ ચોકલેટ્સ, પ્લુરલ સેન્ટેન્સ છે ચોકલેટ્સ બરોબર, તો એના પ્રમાણે તમે એક પ્લુરલ વર્બનો યુઝ કરી શકો. બરોબર, આર એટલે છે બરોબર પ્લુરલમાં, તો ચોકલેટ્સ તમારું પ્લુરલ છે એટલે તમારો નિયમ શું છે, પ્લુરલ હોય તમારું સબ્જેક્ટ તો પ્લુરલ તમારું વર્બ થાય છે. ક્લિયર? ધેર ઇઝ અ બિગ પડલ ઓન ધી રોડ. રોડ ઉપર એક બિગ પડલ છે એટલે એક સિંગ્યુલર પડલની વાત થાય છે અહીંયા. બરોબર છે, તો અહીંયા આપણું વર્બ પણ કેવું રહેશે, સિંગ્યુલર. સમજાણું? ચલો, રૂલ નંબર 7. In sentences that include sum of money, periods of time or distances etc. as a unit, use singular verbs. જો શું કીધું છે, જ્યારે તમારા સેન્ટેન્સમાં મનીની વાત થતી હોય, સમ ઓફ મની, પીરિયડ ઓફ ટાઈમ, ટાઈમની વાત થતી હોય, અથવા ડિસ્ટન્સ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાનું તફાવત બરોબર છે, ડિસ્ટન્સની વાત થતી હોય એઝ અ યુનિટ એટલે કિલોમીટર, મીટર, ત્યારે તમારે સિંગ્યુલર વર્બનો યુઝ કરવાનો છે. ઓકે, when there is a concept of sum of money, period of time or distance, we have to use a singular verbs. Okay, see the example, 500 rupee is a high price to pay. Of course 500 rupee is a high price to pay, but we have to remember 500 rupees is a concept of money. બરાબર, 500 રૂપિયા એ મનીની વાત છે, તો એના પ્રમાણે આપણે વર્બ કેવો યુઝ કરીશું, સિંગ્યુલર વર્બ. જ્યારે મનીની વસ્તુ વાત થતી હોય બરોબર છે, 5 રૂપીઝ હોય, 5 લાખ રૂપીઝ હોય બરોબર, 5 કરોડ રૂપીઝ હોય, તો વી હેવ ટુ રિમેમ્બર ધેટ હંમેશા સિંગ્યુલર વર્બનો યુઝ થશે. બરોબર, એક વચન વાળું વર્બ. ક્લિયર? હવે 60 years is the minimum age of retirement. 60 years, જો એ પાછળ એસ છે તો એને પ્લુરલ નહીં લેવાનું બરોબર છે. આ મનીની વાત થાય છે તો આપણે સિંગ્યુલર વર્બ યુઝ કરવાનું છે. બીજી વસ્તુ, whenever we talk about age બરોબર, number of or we can say period of time, years બરોબર, તો ત્યારે પણ સિંગ્યુલર વર્બનો યુઝ કરવાનો છે. ક્લિયર? 60 years છે એ ઓછામાં ઓછી રિટાયરમેન્ટની એજ છે, તો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે રૂપીઝ એજ અથવા પીરિયડ ઓફ ટાઈમની વાત થાય છે ત્યારે આપણે સિંગ્યુલર વર્બ યુઝ કરવાનું છે. થર્ડ એક્ઝામ્પલ, 10 kilometers is too far to walk. હવે પ્લુરલ ઉપર ન જાતા બરોબર, કિલોમીટર્સ ઉપર નથી જવાનું આપણે બરોબર. 10 kilometers is too far to walk. બરોબર, સિંગ્યુલર વર્બનો યુઝ કરવાનો છે જ્યારે મની, પીરિયડ ઓફ ટાઈમ, યુનિટ, ડિસ્ટન્સની વાત થતી હોય ત્યારે આપણું વર્બ કેવું હોવું જોઈએ, સિંગ્યુલર. ક્લિયર? આપણો રૂલ નંબર 7 છે. નાઉ મૂવિંગ ટુવર્ડ્સ ધ રૂલ નંબર 8. In the case of words such as a lot of, all, some, etc. in a sentence, pay attention to the noun after of. શું કીધું છે, જ્યારે a lot of, all, some આ વાક્યમાં આવતું હોય ત્યારે ઓફ પછીના નાઉન ઉપર આપણે ધ્યાન આપવું જોઈએ. જ્યારે ઓફ સિંગ્યુલર હોય, when there is noun singular after of, we should use singular verb, and if there is a plural after of, we should use plural verb. જો all of the cake is gone,
શું કીધું છે? ઓફ પછીનું જે તમારું નાઉન આવે, બરોબર છે, એ ઓફ પછી જે નાઉન ઓફ પછી જે આવતું હોય એના પ્રમાણે તમારે વર્બ યુઝ કરવાનો છે. જો ઓલ ઓફ ધ કેક, હવે કેક છે અહીંયા સિંગ્યુલર છે, તો આપણું કેવું હોવું જોઈએ? વર્બ સિંગ્યુલર, બરોબર. ઓલ ઓફ ધ કેક્સ આર સિંગ્યુલર, કેક્સ પ્લુરલ છે, તો આપણું વર્બ કેવું હોવું જોઈએ? પ્લુરલ. સમજાણું? ઓફ પછી જે તમારું નાઉન છે એને ધ્યાનમાં રાખવાનું છે. સમ ઓફ ધ કેક ઇઝ ગોન, સમ ઓફ ધ કેક ઇઝ ગોન, તો કેક છે અહીંયા એ શું છે? સિંગ્યુલર છે, તો આપણું વર્બ પણ કેવું રહેશે? સિંગ્યુલર. સમ ઓફ ધ કેક્સ આર ગોન, કેક્સ પ્લુરલ છે એટલે આપણું અહીંયા કેવું વર્બ રહેશે? પ્લુરલ. અ લોટ ઓફ ધ કેક ઇઝ ગોન, બરોબર છે, કેક છે અહીંયા કેવું છે? સિંગ્યુલર, તો આપણું સિંગ્યુલર વર્બ. અને અ લોટ ઓફ ધ કેક્સ આર ગોન, કેક્સ અહીંયા પ્લુરલ છે એટલે આપણે અહીંયા પ્લુરલ વર્બ યાદ રાખવાનું છે. તો આપણો રૂલ નંબર 8 આપણો સિમ્પલી આપણે શું કહે છે કે જ્યારે ઓફ પછી સિંગ્યુલર હોય છે સેન્ટેન્સમાં, ત્યારે આપણું કેવું હોવું જોઈએ? સિંગ્યુલર વર્બ. અને વાઇસ વર્સા પ્લુરલ હોય ત્યારે આપણે એનો વર્બ પ્લુરલ કરવાનો છે. રૂલ નંબર 9. In the case of collective nouns such as group, population, family in a sentence, the verb can be singular or plural depending on their use in the sentence. હવે વાક્યમાં જ્યારે કલેક્ટિવ નાઉન હોય છે, બરોબર, અથવા ગ્રુપ ની વાત થાય છે, પોપ્યુલેશન, આ બધા કલેક્ટિવ નાઉન હોય છે, ત્યારે વર્બ છે એ સિંગ્યુલર અથવા પ્લુરલ, બરોબર, વાક્યમાં કઈ રીતે એનો યુઝ થાય છે એના ઉપર ડિપેન્ડ કરે છે. જો મોસ્ટ ઓફ ધ ફેમિલી ઇઝ હિયર ઓર આર હિયર, બરોબર. હવે શું કીધું છે? મોસ્ટ ઓફ માય ફેમિલી એટલે ફેમિલીમાંથી ઘણા બધા છે એ અહીંયા છે, બરોબર. તો ઇઝ અથવા આર બંને આવી શકે અહીંયા, બરોબર. ઇઝ એટલે સિંગ્યુલર અને આર એટલે પ્લુરલ. હવે જે વાક્યમાં કઈ રીતે તમે યુઝ કરો છો એના ઉપર છે, બરોબર. તો ઇઝ અને આર બંને સાચું ગણાશે. હાફ ઓફ ધ પોપ્યુલેશન એક કલેક્ટિવ નાઉન, બરોબર છે. હાફ ઓફ ધ પોપ્યુલેશન એટલે એક લોકોનું ગ્રુપ. વોઝ અગેન્સ્ટ ધ બિલ ઓર વેર અગેન્સ્ટ ધ બિલ, બરોબર. વોઝ સિંગ્યુલર માટે, બરોબર, અને પ્લુરલ વર માટે, બરોબર. તો અહીંયા વોઝ અને વર બંનેનો ઉપયોગ થઈ શકે છે. ચલો રૂલ નંબર 10. Nouns such as mathematics, civics, news, etc. while plural in form are singular in meaning in use singular. જો શું કહે છે? લેટ મી મેક ઇટ વેરી સિમ્પલ. જ્યારે મેથેમેટિક્સ, સિવિક્સ, નાઉન એવા અમુક નાઉન છે, બરોબર, કે જેમાં પાછળ એસ લાગેલો હોય છે, બટ દે આર કન્સિડર્ડ એઝ સિંગ્યુલર, બરોબર. એવા અમુક નાઉન છે કે જે પ્લુરલમાં લખાય છે પણ એકચ્યુઅલી એ કેવા હોય છે? સિંગ્યુલર હોય છે, બરોબર. તો ત્યારે તમારું વર્બ હોય છે તમારે સિંગ્યુલર યુઝ કરવાનો હોય છે. ક્લિયર? જો મેથેમેટિક્સ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર સમ પીપલ, અમુક લોકો માટે મેથેમેટિક્સ ખૂબ જ અઘરું હોય છે. તો મેથેમેટિક્સ છે એવું સિંગ્યુલર નાઉન છે, પ્લુરલ છે, બરોબર, પણ એને સિંગ્યુલર તરીકે આપણે એને સિંગ્યુલર વર્બમાં આપણે યુઝ કરવાનો છે. ધી ન્યૂઝ, બરોબર છે, એને પાછળ એસ લગાઈ છે, બરોબર, ન્યૂઝ, પણ એને આપણે સિંગ્યુલર નાઉન તરીકે ગણવાનું છે. ધ ન્યૂઝ ઇઝ વેરી સેડનિંગ, દુઃખી ન્યૂઝ, ન્યૂઝ કેવું છે? ખૂબ દુઃખદાયક છે, બરોબર. તો ખાસ યાદ રાખો કે અમુક એવા નાઉન્સ છે, ધેર આર વેરિયસ નાઉન્સ, બરોબર, વિચ આર ધે એન્ડ વિથ એસ, બરોબર, એસ થી એસ લાગે છે પણ એને સિંગ્યુલર તરીકે આપણે લેવાનું છે. એકચ્યુઅલી એ પ્લુરલ છે, બરોબર, પણ એને આપણે સિંગ્યુલર વર્બ સાથે લઈએ છીએ. ક્લિયર? રૂલ નંબર 10. ઓકે, સી ધ લાસ્ટ રૂલ. રૂલ નંબર 11. In sentences
that express a wish. બરોબર, વાક્ય કોઈ એક્સપ્રેસ શું કરતું હોય, વિશ ઈચ્છા દર્શાવતું હોય, રિક્વેસ્ટ વિનંતી દર્શાવતું હોય, ઓર કન્ટ્રરી ટુ ફેક્ટ એટલે ફેક્ટ નું ઓપોઝિટ, બરોબર, એટલે ફેક્ચ્યુઅલ ન હોય. The word were is used instead of was. was ની જગ્યાએ તમારે were યુઝ કરવાનું છે. ક્યારે કોઈ શું સેન્ટેન્સ દર્શાવતું હોય, વિશ ઈચ્છા દર્શાવતું હોય, વિનંતી દર્શાવતું હોય, અથવા કોઈ ફેક્ચ્યુઅલ થિંગ્સ ન દર્શાવતું હોય એવું. was ની જગ્યાએ were. I wish my sister were here. હું એવી વિશ કરું છું કે મારી બેન અહીંયા હોત. બરોબર, તો સિસ્ટર ભલે એક વચન છે પણ આપણે અહીંયા પ્લુરલ વર્બ લેવાનું છે. બરોબર, આપણું નિયમ શું છે કે જ્યારે કોઈ વિશ, રિક્વેસ્ટ અથવા કઈ ફેક્ટ ન હોય એવું દર્શાવતું હોય વાક્ય, ત્યારે આપણે અહીંયા વોઝ ની જગ્યાએ વર યુઝ કરવાનું છે. બરોબર, એટલે જ હંમેશા આઈની સાથે વોર આપણે યુઝ કરીએ છીએ. આદિત્ય રિક્વેસ્ટેડ ધેટ શી રેઝ હર ગ્લાસ. બરોબર, તે આદિત્યએ એની વિનંતી કરી કે તેને ગ્લાસ એનો ઊંચો કરે. બરોબર, એક પાસ્ટ સેન્ટેન્સ છે. બરોબર, તો અહીંયા આપણે શું રોલ નંબર આપણો 11 પૂરો કરીએ છીએ. બરોબર છે, તો ધીસ વેર ધી રૂલ્સ, રૂલ નંબર 1 to 11. So it's very easy. If possible I will give you the exercise for practice. બરોબર, સાવ રૂલ ઇઝી છે, તમે ખાસ ધ્યાન રાખજો પૂરા માર્ક્સ કવર કરવા માટે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક ફોર યોર એક્ઝામ. સો we'll meet. This will be, I think this is the last lecture of our syllabus. બરોબર, તો આ ખાસ ધ્યાન રાખજો. અને બાકીનું અમુક ટોપિક એવા છે ગ્રામરમાં, બરોબર, સાવ ઇઝી છે. જો કમ્પ્રિહેન્શન તમને પૂછાય, બરોબર, એક્ઝામમાં સિલેબસમાં નથી, બરોબર, પણ જો પૂછાય કમ્પ્રિહેન્શન તો બેઝિક સાવ નાના નાના ટોપિક છે. પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન મૂકવા, સિંગ્યુલર, પ્લુરલ, આ કોન્કોર્ડ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. થોડુંક સ્ટડી કરજો. બરોબર, સો ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ. હિયર વી કમ્પ્લીટ અવર સિલેબસ. આપણો સિલેબસ પણ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ. બી પ્રિપેર્ડ. ઓકે, સો we end the lecture also.